સુરતમાં બોગસ પેઢી ઊભી કરી કૌભાંડ કરનારને ઝડપી પડ્યા છે। સાયબર ક્રાઇમ સેલ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી। ઉત્તરાયણના એમ્બેસી કોમ્પ્લેક્સમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે। 9 મોબાઈલ, 11 બેંક એકાઉન્ટના ડેબિટ કાર્ડ જપ્ત કર્યા છે। તો બોગસ પેઢીઓ બનાવી ખોટા દસ્તાવેજો ઇસમો ઊભા કરતા હતા, ત્યારે પોલીસ દ્વારા 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે। પોલીસ કમિશનર સરની સૂચના અનુસાર સુરત શહેરમાં સાયબર ક્રાઇમને લગતી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય, બેંક એકાઉન્ટ, સિમ કાર્ડને લગતી અને ફેક ફોર્મ વગેરે એને લગતી પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી, તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાયસ ગામિતનાઓને અને તેમની ટીમને તથા એએસઆઈ મયુરીબેનને આ અંગે બાતમી મળતા તેઓની ટીમ દ્વારા ગઈકાલના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આવેલ એમબીસી જે કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે તે ખાતે રેડ કરવામાં આવેલી હતી। સદર રેડ દરમિયાન આ કોમ્પ્લેક્સની અંદર એક અન્ના કોરાટી એન્ટરપ્રાઇઝ કરીને એક શોપ મળી આવેલ હતી, જે ત્યાં આગળ રેડ કરતા કરંટ બેંક એકાઉન્ટનો જે સામાન હોય, ચેકબુક્સ હોય, ડેબિટ કાર્ડ્સ હોય અને પાસબુકને એ પ્રકારની જે બેંકને લગતો સામાન છે તે મળી આવેલ। આ દરમિયાન ત્યાં હાજર ઇસમોની પૂછપરછ કરતા કુલ હાલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે।